કેવી કે વિધાનસભામાં જઈને પત્રિકા નાખી આવી એટલે નાખી આવી જ. આ એક મિજાજ હતો કે પકડાઈ જાય જે થાય શું કરી લે છે. તો આ જે મિજાજ છે ને, આમાંથી ઘણા મને ખબર નથી કોણ છે, કેટલાય જે ગયા હતા અને વિધાનસભામાં જઈને કોઈનો પણ ઓળખાણ કરીને ઘૂસી જવાનું અંદર અને પત્રિકા ફેંકવાની, અને એ પત્રિકા ફેંકી જે પણ જુલમ થયો હોય, જ્યાં પણ ગામમાં અત્યાચાર થયો એની વાત છાપામાં પહોંચે. છાપામાં તો કેવું હતું, અહીંના ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તામાં કેવું કયા સમાચાર આવે, નદીના આ પારના સમાચાર આવે, એ સિવાય કોઈ ઔદ્યોગિક વિસ્તારના ક્યારે કોઈ સમાચાર જાણવા ના મળે, અને ગ્રામીણમાં કોઈ પણ ના મળે. અને આપણે બધાને ખબર છે કે 81ના જે વખતે આંદોલન ધમાલ તોફાનો થયા, અનામત વખતે લોકોના ઘર સળગાવ્યા ત્યારે કેવા ઊંધા સમાચારો થતા હતા. પણ છતાં એ સમયે પણ એક ભય હતો. તમને કહું કે દલિત પેન્થરનો ભય કેવો હતો કે આ બાજુ જે યુનિવર્સિટી વિસ્તાર છે એના કહેવાતા સવર્ણ અધ્યાપકોને, આ બધા જ લોકોમાં ને છાપા જે શિક્ષિત લોકો હતા એમાં એક ભય રહે કે આ પેન્થરાના લોકો આ તૂટી પડવાના છે, આવવાના છે દિશામાંથી. એટલે રાત્રે બધા ભેગા થઈ, લાકડીઓ કેટલી જાડી હોવી જોઈએ, કેટલી પાતળી હોવી જોઈએ, અને જો પેન્થરનું ટોળું આવે તો શું કરવાનું. આ ભય દલિત પેન્થરનો હતો. ખોટા સમાચારો છપાતા હતા કે ગીતા મંદિર ઉપર દલિત પેન્થરોએ હુમલો કર્યો, જે સૌથી ખોટા સમાચારો હતા. પણ આવી રીતે ઉશ્કેરવાનું કામ ચાલતું હતું.